નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજકોટ એરપોર્ટ હવેથી વધુ ધમધમતું થવાનું છે। સવારથી સાંજ સુધીની 11 જેટલી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ ખાતેથી ઉડાણ ભરશે। આજથી ઇન્ડિગો કંપની દ્વારા 4 ફ્લાઇટ શરૂ કરાઈ છે। રાજકોટ એરપોર્ટ ખાતેથી મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ માટેની ફ્લાઇટ પણ શરૂ કરાઈ છે। નવી ફ્લાઇટને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વોટર કેનન સેલ્યુટ પણ આપવામાં આવ્યું। તો તે સમયના આ દ્રશ્યો છે। તો વધુ ધમધમતું થયું છે રાજકોટનું આ એરપોર્ટ। અલગ અલગ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। નવી ફ્લાઇટને વોટર કેનનથી સેલ્યુટ આપવામાં આવ્યું હતું। તો તે સમયના આ દ્રશ્યો છે। મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુની ફ્લાઇટ તો એરપોર્ટ ઓથોરિટીએ સલામી આપી હતી। તે સમયના આ દ્રશ્યો છે। તો ઝૂંપડા અને કેબિનમાં લાગી છે આગ। અગમ્ય કારણસર આગ લાગતા સદનસીબે કોઈ જનહાનિના સમાચાર નથી। દોડધામ જરૂર મચી ગઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે। અંકલેશ્વરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। તો અગમ્ય કારણસર આ આગ લાગી છે। જો કે આગ મોટી ન હતી, પરંતુ આસપાસ ઝૂંપડપટ્ટી પણ આવેલી છે। ઝૂંપડામાં આગ લાગી હતી। આગ વધુ ન પ્રસરે તેને લઈને દોડધામ મચી ગઈ હતી। અમદાવાદમાં કોરોનાનો કેર। શહેરમાં એએમટીએસ બીઆરટીએસ બસ સેવા બંધ છે। બસ સેવા બંધ છે। રિક્ષામાં અત્યારે ખીચોખીચ પેસેન્જર ભરેલા જોવા મળી રહ્યા છે। ટ્રાફિક જવાનો હાજર છતાં પણ નિયમો તૂટી રહ્યા છે। રિક્ષા ચાલકોની મનમાની, પોલીસ પણ નિષ્ક્રિય છે। નિયમ મુજબ રિક્ષામાં 3 પેસેન્જરને બેસાડી શકાય છે, છતાં પણ રિક્ષામાં બેસાડાય છે વધુ પેસેન્જર। જો કે હોળીનો આ તહેવાર છે, જેને લઈને પણ લોકોની અવરજવર થોડી વધેલી જોવા મળી રહી છે। રવિવારનો દિવસ છે, છતાં પણ અવરજવર લોકોની વધી છે। તો સીટીએમ વિસ્તારમાં પણ ન્યૂઝ 18ને રિયાલિટી ચેક કર્યું હતું। ન્યૂઝ 18નો કેમેરા જોઈ પોલીસ જવાન સતર્ક થઈ ગયા। ટ્રાફિક પોલીસ જવાનોએ શરૂ કર્યું ચેકિંગ। તો વધુ પેસેન્જર ભરેલી રિક્ષાને પકડી ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ આ સમગ્ર ઘટના। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ન્યૂઝ 18નો કેમેરા જેવો જોયો, પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી અને જેવા પેસેન્જર ખીચોખીચ જે ભરેલા હતા, પેસેન્જરને ઉતારવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો 3 પેસેન્જરના સ્થાને 5 થી 6 પેસેન્જર ભરવામાં આવ્યા હતા। આટલી બધી રિક્ષાઓ અહીંયા સામે પણ દેખાઈ રહી છે, અહીંયા પણ દેખાઈ રહી છે। તો મુસાફરો છે તે વધારે ન લઈ જવાય તે માટેની શું વ્યવસ્થા કરી છે? મુસાફરો વધારે લઈ જવા માટે હોય છે તો ગાડી જમા રહે છે અહીંયા 2-3 ચાર ને જેમ બને અમારે એનો રોકવાનો પ્રયાસ કરે છે કે ગાડી રિક્ષામાં નિયમ કરતાં વધુ માણસો ના બેસાડી શકાય। નિયમ કરતાં વધારે માણસો છતાં પણ બેસાડાય છે, કારણ કે ન્યૂઝ 18ના કેમેરામાં ઘણા બધી રિક્ષાઓ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આવી છે। તો એ કહેશો કે શું નિયમો છે અને કેવી રીતે રિક્ષા ચાલકો છે તેનું પાલન નથી કરતા? એમાં ઘણી રિક્ષા ચાલકો આવે છે, એમાં રિક્ષાઓ જમા જાય છે, એમના આરટીઓ અથવા કોર્ટનો મેમો આપે છે 2-3 ચારથી। અને તેની સાથે અહીંયા કેટલી રિક્ષાઓ તમે પકડી છે? રોજની કેટલી રિક્ષાઓ પકડાય છે? રોજની અહીંયા ઓછો 5 થી 10 રિક્ષાઓ જમા થાય છે આ પોઈન્ટ ઉપરથી। રિક્ષા છોડાવવા માટે તેમને કેટલા રૂપિયા આપવા પડતા હોય છે? એ તો આરટીઓમાં આરટીઓ અથવા જે કોર્ટ દંડ કરે એ જે એમના ડોક્યુમેન્ટ પ્રમાણે અલગ અલગ દંડ કરે છે। અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર જે પ્રકારે ઇન્ક્વાયરી કરવામાં આવી છે, ટ્રાફિક પોલીસ દ્વારા ન્યૂઝ 18ના કેમેરા જ્યારે પહોંચ્યા ત્યારે ખાસ કરીને એ રિક્ષાને રોકવામાં આવી કે જેમાં સૌથી વધારે પેસેન્જર 3 કરતાં વધારે પેસેન્જર છે તે કરવામાં આવ્યા હતા, તે રાખવામાં આવ્યા હતા ને સવારી છે લઈ જવામાં આવી હતી। જે પ્રકારે રિક્ષા છે તેને લઈ જવામાં આવી રહી છે અને તમામ મુસાફરો અહીં ઉતરી જવું પડ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની જે પહેલ છે તે પહેલ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે જે પ્રકારે જો કાર્યવાહી પહેલેથી કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ કેટલી હદે રોકાઈ શકે તેમ છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં કોરોનાનું કેર। શહેરમાં એમટીએસ બીઆરટીએસ બસ સેવા છે બંધ। બસ સેવા બંધ છે। રિક્ષામાં પેસેન્જર વધુ બેસાડવામાં આવ્યા છે। આસ્ટોડિયામાં રિક્ષામાં ભીડના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। મર્યાદા કરતાં પણ વધુ પેસેન્જર બેસાડાયા છે। તો એક રિક્ષામાં 8 થી વધુ પેસેન્જરને બેસાડવામાં આવ્યા હતા। તો ટ્રાફિક પોલીસ હાજર છતાં પણ રિક્ષામાં પેસેન્જર વધુ જોવા મળ્યા હતા। તો 2 દ્રશ્યો છે, આસ્ટોડિયા વિસ્તાર અને સીટીએમ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ખીચોખીચ ભરેલી રિક્ષાઓ જોવા મળી હતી। 2 થી 3 પેસેન્જર જ બેસાડવાની પરવાનગી છે। ખાસ કરીને જ્યારે કોરોનાનો આ સમય ચાલી રહ્યો છે, કેસીસ વધી રહ્યા છે, તે સમયે ખાસ તકેદારી રાખવાની જરૂર છે, પરંતુ હાલ
હોળીનો તહેવાર અને જેના કારણે લોકોની અવરજવર પણ વધી ગઈ છે. તો પેસેન્જર જે રિક્ષા છે તેમાં પેસેન્જર વધુ જોવા મળ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે વધારો. તો કોરોના સંક્રમણમાં વધારો થતા શહેરના વિવિધ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું. તો હોળી અને રવિવારની રજા હોવા છતાં પણ ડોમ પર લાગી ટેસ્ટિંગ માટે લાઈન. પ્રભાત ચોક વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે સવારથી જ લાંબી કતાર જોવા મળી હતી. અમદાવાદમાં હોળી અને ધૂળેટી પર્વની તમામ ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે આ મામલે એક એસઓપી જાહેર કરી છે. 2 દિવસ માટે સરકારની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ ક્લબ, સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટ, મંદિર તથા હવેલીમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમ ઉપર પાબંદી લગાવી છે. આ ઉપરાંત કોઈ સોસાયટી કે બંગલામાં રહેતા લોકો ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. સોસાયટી અને પોળમાં જ મોટી સંખ્યામાં લોકો ધૂળેટી પર્વ ઉજવવા એકત્રિત થશે તો સોસાયટી કે મકાન, બંગલાના નળ અને ગટર કનેક્શન એએમસી કાપી નાખશે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે એએમસીની 200 લોકોની ટીમ શહેરના તમામ જગ્યાઓ પર નજર રાખશે. સોસાયટી અને જાહેર ધૂળેટી રમતા લોકો પર પણ કાર્યવાહી કરશે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમમાંથી જો એએમસીને માહિતી મળશે તો તેના આધારે જ એએમસી તે સ્થળની મુલાકાત લેશે અને સ્થળ પર જઈ જે તે સોસાયટી રહેણાંકનું જે રહેઠાણ છે તેનું ગટર અને નળનું કનેક્શન કાપી નાખવામાં આવશે. તમામ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. મોટી ક્લબો છે, રાજપર ક્લબ છે, કર્ણાવતી ક્લબ છે કે એ પ્રકારની કોઈ પણ મોટી ક્લબ હોય જ્યાં મોટી સંખ્યામાં એના સભાસદો હોય અને એના સભ્યો હોય એવા લોકો ભેગા થઈને હોળી રમતા હોય છે એવી તમામ ક્લબો આજે અને આવતીકાલે બંધ રાખવાની રહેશે. સાથે સાથે સામાજિક મેળાવડા થતા હોય અથવા તો ઘણા બધા ગ્રુપમાં ભેગા થઈ અને હોળી રમતા હોય તો એવા પાર્ટી પ્લોટ છે અથવા તો એવી સમાજની વાડીઓ છે એ પણ બંધ રાખવાની રહેશે સદંતર રીતે. હોલિકા દહન રાત્રે 9 વાગ્યા પહેલા કરવું પડશે. ધૂળેટી અંગેના જાહેરનામું પાલન કરવું પડશે. જાહેરનામાનો ભંગ હશે તો કાર્યવાહી પણ કરાશે. અમદાવાદમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. હોળી ધૂળેટી તહેવાર પર પોલીસ સતર્ક છે. તો રાત્રિ કર્ફ્યુ જાહેરનામાનું કડક પાલન કરવામાં આવશે. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનું કડક રીતે પાલન કરવાનું રહેશે. જો પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. આપણે જાણીએ છીએ તેમ 9 વાગ્યા પછી અમદાવાદ શહેરમાં કર્ફ્યુ છે. તો હોળીની જે પારંપરિક વિધિ છે 9 પહેલાં પૂર્ણ થાય, મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય, નાના ગ્રુપમાં આવી અને વૈદિક પરંપરા મુજબ હોળી પ્રગટાવે અને એની પૂજા કરે એ રીતે અમદાવાદ શહેર પોલીસના પ્રયાસો રહ્યા છે. અને પ્રયાસોના ભાગરૂપે સિનિયર પોલીસ અધિકારીઓ અને અમદાવાદ શહેરની સી ટીમ દ્વારા તમામ સોસાયટીની અંદર, ચાલીની અંદર અને શેરીઓની અંદર લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને એમને જે ગાઈડલાઈન છે ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ એમને સમજાવવામાં આવ્યા છે. આવતીકાલે રંગોનો તહેવાર એટલે ધૂળેટી છે. એમાં એકબીજાને અબીલ ગુલાલ કે રંગ છાંટવામાં ના આવે, એનાથી આપણે દૂર રહીએ, મોટી સંખ્યામાં ભેગા ના થઈએ એવી શહેર પોલીસ તંત્ર દ્વારા વિનંતી છે. બાકી અમલવારીની વાત રહી, પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત સમગ્ર શહેરમાં ગોઠવવામાં આવ્યો છે. તમામ ઝોનના ડીસીપીના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેરમાં બંદોબસ્ત રહેશે અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય એ રીતે કાર્યવાહી કરવામાં આવશે. નદી કિનારે ભીડ ન થાય તે માટે યાત્રાધામ ચાંદોદમાં ધૂળેટી પર્વે નાવડી વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નાવિક શ્રમજીવી મંડળ દ્વારા લેવાયો છે આ નિર્ણય. 29 માર્ચે ધૂળેટી હોવાથી જિલ્લા કલેક્ટરે નર્મદા નદી અને મહીસાગર નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તકેદારીના ભાગરૂપે 1 દિવસ માટે નાવડી વ્યવહાર બંધ રહેશે. દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવની વારસદાર પૂજારી દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો નીજ સભા મંડપ અંદર કુંજ પાલવના હિંડોળા પર બિરાજમાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. તો ધાણી, દાળિયા, ખજૂર વગેરેનો ભોગ ધરાવવામાં આવ્યો. મંદિર બંધ હોવાથી ભક્તોએ કર્યો ઓનલાઈન દર્શન.
જામનગરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ નવતનપુરી ધામમાં હોળી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો ખીજડા મંદિરમાં ખાસ રાજભોગ અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા. કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રતિવર્ષની પરંપરા જાળવવા પ્રયાસ કરાયો. ભગવાન શ્રી રાજ શ્યામજીને ભાતની વિવિધ વાનગીઓ અને વિવિધ મીઠાઈ ફરસાણ ઉપરાંત સૂકા મેવાનો ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાનના દર્શન માટે અહીં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા. તહેવાર છે ત્યારે ખાસ કરીને કોરોના કાળમાં દરેક જગ્યાએ હોળીની ઉત્સવની જે ઉજવણી છે તેના પર પાબંદી લગાવવામાં આવી છે. ત્યારે ખાસ કરીને જામનગરમાં આવેલ શ્રીપાદ નવતનપુરી ધામ કે જે કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ છે ત્યાં સવારથી જ જે પ્રકારે વાત કરવામાં આવે અહીં રાજભોગના દર્શન છે યોજાયા છે. ભગવાન રાજશ્યામાજીને જે ભાતના ભોજન છે પ્રતિ વર્ષની માફક પીરસવામાં આવ્યા છે. અહીં પૂજા અર્ચના પણ થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે અહીં જે ભાવિકો આવી રહ્યા છે ભાવિકોને ખાસ સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંના જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા દર્શન માટેની જે વાત કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારની અહીં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે હોળીનો તહેવારને રાજભોગના દર્શન યોજાય છે, શું કહેશો? પ્રણામ. શ્રીપાદ નવતનપુરી ધામ ખીજડા મંદિર આ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ છે. દર વર્ષે અહીં હોળીના દિવસ પર 108 રાજભોગ આપણે ધરાવીએ છીએ ભગવાનને, તો એને અન્નકૂટ પણ કહીએ છીએ. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ નવતનપુરી ધામમાં ખૂબ જ સારી રીતે આપણે રાજભોગ ધરાવી રહ્યા છે અને આવતીકાલે ધૂળેટીનો દિવસ છે. આ સનાતન પરંપરાનો મહાન પર્વ છે જેને આપણે ફાગોત્સવ કહીએ. આપ સહુને ખ્યાલ છે કે આ છે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય છે. એટલે ભક્તરાજ પ્રહલાદનો વિજયનો દિવસ આજે હોલિકા દહન, એટલે દરેકની અંદર હોલિકા જેવી આસુરી શક્તિ હોય તો એને નષ્ટ કરવા માટે પ્રહલાદ જેમ સાત્વિક જે શક્તિ છે દૈવિક શક્તિ છે એની આવશ્યકતા પડે. તો આપ સહુ ભક્તજનોને અમે એ જ અપીલ કરીએ કે આપણી જે પાવન પરંપરા છે ખૂબ જ સારી રીતે મનાવીએ, પણ અત્યારે કોરોના કાળ હોવાથી તો એને સરકારના ગાઈડલાઈન મુજબ અને કાળજી રાખીને એવી રીતે મનાવીએ અને જે કેમિકલયુક્ત એ પદાર્થ આપણે યુઝ ના કરીએ. ખૂબ જ ઉત્સાહથી મનાવીએ, હૃદયથી મનાવીએ, પણ થોડું ડિસ્ટન્સ મેન્ટેન રાખીને મનાવીએ એ જ અપીલ કરીએ છીએ. આપ સૌ વાત કરવામાં આવી જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે હોળી ધૂળેટી છે એ જામનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને રાજભોગના દર્શન માટે પણ લોકો છે માસ્ક સાથે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અહીં છે એ લાભ લઈ રહ્યા છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 જામનગર. યાત્રાધામ બહુચરાજીમાં હોળીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ગુજરાતભરમાંથી ભક્તો હોળીના પર્વ નિમિત્તે માં બહુચરના દર્શન માટે આવે છે અને માના ચરણમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તો હોળી નિમિત્તે બહુચરને વિશેષ શણગાર કરવામાં આવ્યો. કોરોનાના કારણે બહુચરના દર્શન માટે અલગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી. ગાઈડલાઈનના પાલન સાથે ભક્તોએ માં બહુચરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. લગભગ 58 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. આ કોરોનાની મહામારીની અંદર સરકારના આદેશ અનુસાર અમે માસ્ક પહેરી સેનેટાઈઝર છાંટી અને આ સંઘ લઈને અમે આવ્યા છીએ. લગભગ કાયમ અમારે 400 થી 450 માણસ હોય છે. આ વર્ષે અમે 70 થી 80 માણસ લઈ અને સંઘમાં આવ્યા છીએ. હું અમદાવાદ સેટેલાઇટથી આવું છું અને દર વર્ષે ચાલતા મહેશભીના સંઘમાં આવું છું. દર વર્ષે ખૂબ મજા આવે છે, પણ આ વર્ષે કોરોનાના કારણે મહામારીના કારણે થોડોક અમારો ફિક્કો રહ્યો સંઘ, પણ તેમ છતાં માતાજીની મહેરબાનીથી અમે પહોંચી ગયા છીએ. આગળ વધીએ તો હોળીના દિવસે રાજ્યમાં ઠેર ઠેર યોજાય છે હોળીનો કાર્યક્રમ, હોલિકા દહનનો કાર્યક્રમ, અને જેને લઈને ભરૂચમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે, જેમાં લાકડાના સ્થાને ગાયના છાણામાંથી બનેલ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ બને છે. આ ઉપરાંત ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને આસપાસના વાતાવરણમાં રહેલ બેક્ટેરિયાનો નાશ થાય છે. સચેતના પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવારના ઉપક્રમે અમે 2 વર્ષથી વૈદિક હોળી નામનો પ્રોજેક્ટ કરીએ છીએ, જે પર્યાવરણની જાળવણી માટે છે. હવે વૈદિક હોળી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વૈદિક હોળી એટલે શું કે વૈદિક હોળીમાં આપણે ગોબરમાંથી સ્ટીક બનાવવામાં આવે છે અને એ સ્ટીકનો હોળીમાં ઉપયોગ કરવામાં આવે છે, જેથી વાતાવરણમાંથી આપણે વાયરસનો નાશ કરી શકીએ છીએ. અમે વર્ષો વૈદિક હોળી જ પ્રગટાવવાનો આશય રાખીએ છીએ અને આ વર્ષે ખાસ અમે એટલા માટે વૈદિક હોળી માટે ભાર મૂકીએ છીએ કે અત્યારે જે મહામારી ચાલી રહી છે એના અનુસંધાનમાં જો આપણે ગાયના ગોબરમાંથી જે બનાવેલી વૈદિક હોળી જે સ્ટીક છે
એનો જો આપણે ઉપયોગ કરીને જો વૈદિક હોળી આપણે પ્રગટાવીશું તો વાતાવરણ ઘણું સ્વચ્છ રહે છે. હોળી ધૂળેટીના પર્વ પર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે કોરોના કાળમાં આપણે પહેલી હોળી ધૂળેટી છે અને હું આપ સૌને કહેવા માંગીશ કે જેમ આપણે હોળી પર હોલિકા દહન કરીએ છીએ તેમ આ વખતે આપણે કોરોનાનું દહન કરવાનું છે અને આ હોળી ધૂળેટી આપણે એવી રીતે મનાવીએ કે કોરોના સંક્રમણ વધે નહીં, આપણે સૌ સુરક્ષિત રહીએ. તમામ પ્રજાજનોને અપીલ છે કે આ વખતની હોળી ઘરે તિલક કરીને ઉજવીએ અને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવીએ. આપણે વિશેષ ઉત્સાહથી અને આનંદથી ઉજવતા હોઈએ છીએ, પણ આ વખત અને આઈ થિંક ગયા હોલી ઉત્સવથી જ આ શરૂ થઈ ગયું છે. ગયા વખતે પણ આપણે એક મર્યાદા સાથે હોળી ઉત્સવ ઉજવ્યો હતો. આ વખતે પણ આપણે મર્યાદા સાથે ઉજવીશું. સાંદીપનીમાં પણ હોળી પ્રાગટ્ય કરવાનું કે એની પૂજા કરવાની કે બધી જ જે વિધિ છે અને આપણી પરંપરા છે એનું અમે પાલન કરીશું. આપ સૌને હોલીની ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન. કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર. 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ગીર સોમનાથમાં ફૂંકાશે ગરમ પવન. દીવમાં પણ ફૂંકાઈ શકે છે ગરમ પવન. બનાસકાંઠામાં આજે હીટવેવની આગાહી છે. અમદાવાદમાં યલો એલર્ટની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે. આજે બપોરનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. મહીસાગરના ગધનપુરમાં 13 વીઘામાં પકવેલ ઘઉં અને તુવેરનો પાક બળીને ખાખ થઈ ગયો. અગમ્ય કારણસર ખેતરમાં આગ લાગતા પાક બળીને ખાખ થયો છે. લુણાવાડા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ઘઉંના પાકને નુકસાન થયું છે તો પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. તો આગ લાગવાથી પાક બળીને ખાખ થઈ ગયો છે. મહીસાગરના દ્રશ્યો છે. 13 વીઘામાં ઘઉંનો પાક લીધો હતો ખેડૂતે, પરંતુ તે બરબાદ થઈ ગયો છે. ધોરાજી પંથકમાં છેલ્લા 3 દિવસમાં લાગેલી 3 આગના પગલે લલિત વસોયાએ પીજીવીસીએલની નબળી કામગીરીને જવાબદાર ગણાવી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે વિધાનસભામાં તેઓ રજૂઆત કરશે તે અંગે વાત પણ કરી છે. તારની અંદર જ પીજીવીસીએલની બેદરકારી, નબળા ટીસી, નબળી લાઇનને કારણે 3 દિવસમાં 3 ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે. ગુજરાત વિધાનસભાની અંદર મેં 116ની નોટિસ દાખલ કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે મંગળવારે મારી 116ની નોટિસ ઉપર ચર્ચા પણ કરવાનો છું. આપણને ભારતીય હોવા અંગે ગર્વ શા માટે છે? એવું શું છે કે જે આપણને બાકીની દુનિયાથી અલગ બનાવે છે? આ પ્રકારના સવાલોના જવાબ શોધવા માટે નેટવર્ક 18એ ખાસ પહેલની શરૂઆત કરી છે. સ્વાભિમાન ભારત પ્રેઝન્ટેડ બાય આઈટીસી. આગામી કેટલાક મહિનાઓમાં આ અભિયાન દ્વારા અમે તમારા માટે સમગ્ર દેશમાંથી અનેક ગાથાઓ લાવીશું અને એવી ગાથાઓ કે જે સંશોધન અને ઉપલબ્ધિઓને પરિભાષિત કરે છે અને તે દર્શાવે છે કે એક રાષ્ટ્રના રૂપમાં આપણે શું છીએ. આ ગાથા છે 14 વર્ષની છોકરી મુસ્કાનની. શું તમે ક્યારે ઝૂંપડપટ્ટીમાં બાળકો દ્વારા સંચાલિત બાળકો માટેની લાઇબ્રેરી અંગે સાંભળ્યું છે? મુસ્કાન અને તેની બહેન ભોપાલ પાસેની એક ઝૂંપડપટ્ટીમાં બાળકો માટે લાઇબ્રેરી ચલાવે છે. मुस्कान अहिरवार भोपाल में अरेरा हिल्स के पास एक झुग्गी में रहने वाली 14 साल की लड़की हैं। 8वीं कक्षा में पढ़ने वाली मुस्कान स्कूल के बाद लाइब्रेरी का काम शुरू करती हैं। मुस्कान रोजाना अपनी किताबें, मैट इकट्ठा करती हैं और अपनी बहन के साथ मिलकर अपनी झुग्गी के सभी बच्चों के लिए एक लाइब्रेरी स्थापित करने के काम में लग जाती हैं। 2016 में लाइब्रेरी ओपन की थी। एकजुट करने में स्टार्टिंग में थोड़ा सा प्रॉब्लम हुआ था, जाना पड़ता था उन्हें बुलाने घर पर, फिर आते थे नहीं आते थे, किसी को इंटरेस्ट था किसी को नहीं था। धीरे धीरे कुछ बुक्स थी यहाँ पर कलरफुल, तो वो देखने के लिए आते थे बच्चे, तो बुक देखते देखते उनमें थोड़ा बहुत इंटरेस्ट पैदा हुआ कहीं, फिर बच्चे आने लगे, फिर ज़्यादा कोई प्रॉब्लम नहीं हुई। लगभग 25 बच्चे स्लम से लाइब्रेरी में रोज आते हैं।
कोई भी छूटे ना एजुकेशन से, सबको एजुकेशन मिले। हो सका अगर मैं बड़ी हो गई या अगर मेरी अच्छी जॉब लग गई तो मैं ऐसी और भी जगह बहुत सारी लाइब्रेरी खुलवाना चाहती हूँ, जहाँ पर कोई भी बच्चा जो थोड़ा ऐसे स्लम एरिया में है, पढ़ना चाहता है, पढ़ नहीं पा रहा है, ऐसी कुछ प्रॉब्लम है, तो वो उस लाइब्रेरी में जाके पढ़ सके। मुस्कान एक प्रमुख उदाहरण है कि कैसे स्वाभिमान एक नेचुरल प्रवृत्ति है जो सभी बच्चों के पास है, चाहे परिस्थिति प्रतिकूल भी क्यों न हो। ભારતમાંથી આવી સફળતાની અન્ય ગાથાઓ જોવા માટે જોડાયેલા રહો નેટવર્ક 18 ની ખાસ પહેલ ITC પ્રેઝન્ટ્સ સ્વાભિમાન ભારત સાથે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।